हेलो गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। फिर से हम जूने अंदाज में आ चुके हैं वापस, કારણ કે મારે 10મું ચાલુ થઈ ગયું તો એટલે આપણે મોબાઈલ બધું મૂકી દીધું તો એટલે આપણે 10મામાં ફોકસ કરવાનું તો એટલે હવે 10મું પૂરું થઈ ગયું છે, વેકેશન પડી ગયું છે એટલે હવે મજા મોજ મસ્તી કરવાની છે। તો અત્યારે અમે ફેમિલી સાથે જઈ છીએ ખોખરા હનુમાને દર્શન કરવા, એટલે તમને ફૂલ વિડીયો આજથી જોવા મળી જશે। આજથી પહેલો વ્લોગ આ સ્ટાર્ટ છે, સપોર્ટ કરવાનો છે તમારે, એટલે હું પણ આગળ વધી જાઉં એવું કંઈક મારું કાર્ય છે। નીચે આવી ગયા અમારા ફ્લેટના નીચે, એટલે હવે અમે પહેલો નીચે અંડરગ્રાઉન્ડમાં લેવા ગયો છે ગાડી, એટલે હવે અમે જઈ છીએ અમારા વિથ ફેમિલી સાથે ખોખરા હનુમાનજી કે પાસ દર્શન કરને કે लिए। બને રહીએગા આ વ્લોગમાં, હમણાં પછી અંદર જઈને તમને દેખાડીશ થોડુંક મજા આવશે એવું। ઘરેથી નીકળી ગયા હતા જવા માટે, તે 50 ચોકડી પે ગાડીમાં હવા નહોતી, તે ગાડીમાં અમારો પહેલો હવા ફરશે, તમે જુઓ। Buzz wangu takda hai nara like a maniac, महंगी रखता है कारा like a maniac, कमरू चढ़ता है पारा like a maniac। खोखरा हनुमान जी के पास दर्शन करने के लिए इधर गाड़ी पार्क कर दी है। ચાલો અમે જઈ છીએ અંદર દર્શન કરવા। ચાલો હાલો હાલો ગાઈસ, ચાલો તડકો જાજો હે તે હરખું આવતું નથી એવું બધું એમ, પણ મંદિર બંધ છે હજી, કારણ કે કેટલા વાગ્યા તમે જોઈ શકો 4 વાગ્યા તો મંદિર હે બંધ। તો આમ આપણે મૂર્તિ બાજુ ક્યાંક જઈએ, હાલો બન્યા છે દાદા હનુમાનજી। તડકો જાજો પાછો એમ રખડે તો જાજો, મારો ભાઈ પાછો રખડાવ કરે પાછો રામ આય એને કયો ને સમજાવો થોડુંક, તમે સમજાવો ફોટા પાડવા આ તડકો જાજો એક તો પાછો હું થઈ જવું કાળો હિમજો તોય રખડી, હાલો મોટો હે બીજું હું વાહ હાલો ત્યાં જેવું હિમજો થોડુંક અહીંયા જઈએ, આમ ગાર્ડન બાજુ ગ્રીનરી થોડુંક તો છે, મજા તો આવે। તો આપણે દર્શન કરવા જઈએ અંદર આપણે, હાલો મારો પહેલો તો હોય કયો, મારે બાકી રહી ગયું એકલા જવું। खोखरा हनुमान हरिहर धाम, चलो हम जाते हैं अंदर दर्शन करने के लिए। जय छी હવે અંદરનો વ્યૂ છે, જાજો અવાજ નથી કરવાનો ખોખાટ, એટલે હરવે બોલું છું, મંદિરનો અંદરનો વ્યૂ છે આ। એટલે આપણે બહાર આવી ગયા, કારણ કે આપણે વિડીયો ઉતારવાનો હોય સમજો, એટલે આપણે બહાર આવી ગયા। શું વાતાવરણ છે, પણ તડકો જાજો હોય ને વાંધો અહીંયા આવ્યા કે બાકી કાંઈ ખટે નહીં ભાઈ। મંદિરના વાહેલા સાઈડમાં આવી ગયો, કારણ કે અંદર દર્શન કરી લીધા તો આપણે વિડીયો બનાવવો હોય એટલે આપણે વાહે બધું દેખાડી દઈએ શું આવે છે। અહીંયા પણ મંદિર છે પણ બંધ છે અત્યારે, તો એમને આપણે દર્શન કરી લઈએ। અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ છે 108 ફીટ ઊંચી। તમારું શું કેવું કેટલી? મારું તો મને એવું છે 108 ફાઇનલ છે, એટલી તો નથી, વધારે નીકળે કે ઓછી નીકળે આપણને ખબર નથી, બાકી સાચું તો 108 કીએ છે બધા, એટલે આપણે માની લઈએ 108 છે। અહીંયા મંદિરની વાહેલે અહીંયા ગૌશાળા છે, ગૌમાતા ગૌશાળા, આવો કાંઈક મંદિરનો લુક છે, તમે જોઈ શકો છો ગાઈસ। જો જાજો પાછું બહાર ન રખડાય, કારણ કે તડકો જાજો, પવન તો હે પણ તડકો જાજો હે સમજ્યા, એટલે હાલો હવે અંદર નીકળી હવે, હાલો બીજું દેખાડી તમને। આગળનો લુક છે, સરખો કેચઅપ નહીં થાય ભાઈ, જેટલો થાય એટલો તમને દેખાડી તો દેવાનું જોઈએ આપણે નીચે જઈને આખો કેચઅપ કરી લઈશું। ઓકે જી, બને રહીએ ગા। આજનો વ્લોગ તમારા માટે ખૂબ સ્પેશિયલ છે, કારણ કે 1 વર્ષ થઈ ગયું છે કે આપણે નાખ્યો નથી વ્લોગ, એટલે આ પહેલો વ્લોગ છે, પણ હવે સપોર્ટ જાજુ આપજો એટલે આગળ વધી જઈએ આપણે। લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જીકી દો બધું। જો તો કૂતરું વાહે નીકળ્યું તો મારે વિડીયો બનાવવો પડ્યો, કારણ કે હમણાં મારે સામું જોતું તું લે કેરું શું હશે, મારા સામું જોતું તું જોજો હજી જોવે। ભાઈ બંધ ભણા હું કીએ ભાઈ મોજ ને તને તો વાંધો નહીં, જાજા ચારાય ન કરે ને ક્યાં ગળકાઈ બે। હવે જઈ એક નાનકડું એવું મંદિર છે શ્રીરામ ભગવાનનું, શ્રીરામજીનું, એટલે અહીંયા જઈ છીએ અમે ગાડીમાં બેસીને ફરી। ચાલો
અહીંયા સારું એવું બધું એમ જો એટલે અહીંયા દર્શન કરી લીધા એટલે વેલ બાજુ નીકળીને હવે હાલો ગાડી બેસી હાલો. યાદ હતું કે આપણે રોપવા લેવાના અહીંયાથી જતા હતા શ્રીરામજીના મંદિરે તો અહીંયા રોપવા લેવા આવ્યા આપણે જરીક આગળ તમે જોઈ શકો છો કેટલા સુંદર રોપવા છે. હવે ગુલાબનું લેવાનો પ્લાન છે, જડી જાય તો મોજ આવી જાય આપણે કંઈક લઈ લઈએ આમ કંઈક નવીન એટેન્જ કરી સમજી. ગુલાબનું હેતો ખરો ઓછો ખરો તમારું શું કહેવું એ બાબતે. આ ધોરા ફૂલને શું કહેવાય ખબર નહીં, બાકી આને તો ખબર ગુલાબ કહેવાય. જુઓ તમે જોઈ શકો છો આ પણ તોરું મસ્ત છે જોવું યા. दे दे मेरा साथ આમાં પહેલો ગુલાબનું રોપવું આવતું હતું. મને એક શાયરી યાદ આવી કે ફૂલ હે ગુલાબ કા નશા હે શરાબ કા, કે ફૂલ હે ગુલાબ કા નશા હે શરાબ કા, આંખે તો દીકરી હે પણ ફાયદા કિયા નકામા. એવું મને આ ગુલાબ આવતું હતું ને તે મને યાદ આવી આ શાયરી. મેં કીધું લાવો ને તમને કહી દઉં આ શાયરી આવી છે એમ. જો આમાંથી માટી કાઢીને નાખીએ છીએ આમાં, એટલે આ રોપવું આખો વાવવાનો છે આમાં ફૂલનો ગુલાબનો. જો તમને બધાને આજનો વ્લોગ આપણે ગુજરાતીમાં આજથી ચાલુ કર્યા છે, એટલે આજનો વ્લોગ જો સારો લાગ્યો હોય અને લાइक शेयर सब्सक्राइब कर दीजिए. तुम्हारा भाई को कमेंट सारी करो कि आनो व्लॉग बनावવાનો શું કરવાનું છે. લાઈક દેખાડો, સબસ્ક્રાઈબ કરી દો, બધાને સેન્ડ કરો તમારા દોસ્તો મિત્રોને બધાને, એટલે આપણે આગળ વધી જઈએ. હવે આજનો વ્લોગ સારો લાગ્યો તો ગુડ બાય, ટેક કેર, બાય ગાઈસ.